નમસ્કાર મિત્રો, તાજેતરમાં મહેસાણા જિલ્લાના સતલાસના તાલુકામાં ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા અને રાજ્યના સૌપ્રથમ ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું તારીખ 23/5/2025ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આજના વિડીયોમાં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. ધરોઈ ડેમ ખાતે શરૂ કરવામાં આવેલ આ એડવેન્ચર ફેસ્ટ કુલ 45 દિવસ સુધી ચાલશે, જેમાં પાણી, જમીન અને આકાશમાંથી 10થી વધુ રોમાંચક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આની સાથે જ પ્રવાસીઓને રહેવા માટે એસી ટેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. ગુજરાત પ્રવાસીય વિભાગ દ્વારા અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા સૌપ્રથમ ધરોઈ ખાતે એડવેન્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું. ધરોઈ એડવેન્ચર ફેસ્ટની માહિતી આપતા પ્રવાસન મંત્રી મુરુ બેરાએ જણાવ્યું હતું, જેમાં પાવરબોટ, માઉન્ટેન સાયકલિંગ અને રોડ ક્લાઇમ્બિંગ અને કેમ્પિંગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ફેસ્ટમાં આવતા પ્રવાસીઓની યાદગાર અનુભવ માટે સ્ટાર ગેઝિંગ, ખગોળશાસ્ત્ર શિબિર અને નેચર વોકની સાથે ફોટોગ્રાફિક ટૂર ઉપરાંત દરરોજ સાંજે મનોરંજન માટે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવેલું છે. આ ઉપરાંત પ્રવાસીઓને રહેવા માટે ઉત્તમ આધુનિક એસી ટેન્ટ સિટીનું પણ આયોજન કરવામાં આવેલું છે, જેમાં અલગ અલગ પ્રકારના ટેન્ટોનો સમાવેશ થાય છે, જેમાં દરબારી ટેન્ટ, પ્રીમિયમ ટેન્ટ અને ડિલક્સ ટેન્ટ જેવા 21 ટેન્ટોનો સમાવેશ થાય છે. આની સાથે ડાઇનિંગ હોલની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જો કુદરતી વાતાવરણમાં સાહસ, સંસ્કૃતિ અને યાદગાર અનુભવોનો એક અનોખો મેળો છે. આની સાથે જ પ્રવાસન વિભાગ દ્વારા આના પર સુરક્ષાના પગલાં ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો આ વેકેશન દરમિયાન તમે ધરોઈ એડવેન્ચર પાર્કની મુલાકાત લઈ શકો છો, જેની શરૂઆત 23 મે 2025ના રોજ થઈ ચૂકેલી છે. આ ઉપરાંત ધરોઈ એડવેન્ચર ફેસ્ટમાં બુકિંગ માટે આગળ જે વેબસાઇટ જોવા મળે છે, ગૂગલમાં જઈ અને ઓપન કરી એમાં ટિકિટ બુક કરાવી શકો છો. તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી મહેસાણા જિલ્લાના સતલાસના તાલુકામાં આવેલ ધરોઈ ડેમ ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા એડવેન્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે. કુલ 45 દિવસ સુધી આનું આયોજન કરેલું છે. તો આ વેકેશનમાં તમે એની મજા માણી શકો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો.